નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ મંદિરે પહોંચીને દર્શનનો લાભ લીધો હતો અને યોગીરાજ અવધૂતથી લઈને સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। પરમ પૂજ્ય શ્રી રામદાસ મહારાજજીના આશીર્વાદ મેળવવા મોટી કતારો જોવા મળી। આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પોતાના ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી ને કંઠી ધારણ કરી હતી। મંદિર પ્રશાસન અને કમિટી દ્વારા ભક્તો માટે ભંડારા સહિતની તમામ સુચારુ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। ગુરુદેવ થાય શ્રી સંતરામ મહારાજ નડિયાદ પ્રખ્યાત છે, દેશ દેશાવરમાં પ્રખ્યાત છે। તેમની ખ્યાતિ મહિમા જેટલા તેમના ગુણગાન કહીએ તેટલા ઓછા છે। જે ભક્તોને દરિદ્રતા છે, રોગ પીડા છે, શત્રુ પીડા છે, ગ્રહ પીડા છે, વાહન અકસ્માત પીડાઓ છે કે જન્મની કે આ સંસારની જે પણ હતી રહેતી ઉપાધિઓ છે તે સંતરામ મંદિરના પગના પટાંગણામાં આંગણામાં મૂકતા તે દૂર થઈ જાય છે। અને અહીંયા મારા ઘરનાને પીડીએમ હોસ્પિટલમાં દાખલ કરેલ છે 15 દિવસથી પહેલાં આવેલ હતો અને અત્યારે આવ્યો। ઘણી શાંતિ છે મને અહીંયા અને અહીંયા બધી વ્યવસ્થા સારી છે અને પોલીસ બંદોબસ્ત પણ સારો છે। વ્યવસ્થિત બધા લાઈન કરે બધાને લઈ જાય છે અને ભોજન વ્યવસ્થા સારી છે, જમવાનું બધું વ્યવસ્થિત છે અને કોઈ જાતની તકલીફ અહીંયા પડે એમ નથી। અને મારે પાછું અહીંયા મારા ઘરનાને સારું થઈ જાય તો 2 દિવસ માટે મારે અહીંયા સેવા આપવાને વિચાર હું કરું છું। અને જે ભક્તો મહારાજના આશીર્વાદ મળતા હોય છે એ દર્શન કરવા આજે ખાસ આવતા હોય છે અને મંદિર તરફથી સૌને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। જય મહારાજ। સવારે 3 વાગ્યાથી પૂજ્ય રામદાસજી મહારાજ અને સંતો સાથે સમાધિનું પૂજન કરવા ગયા અને રાતના 10 સાડા 10 સુધી ભક્તો દર્શનનો લાભ લેશે।